Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર વાત થઈ એ પ્રમાણે બેઝિકલી ત્રણેક ઘટનાઓ વધારે મહત્વની છે: પરાવર્તન, વક્રીભવન અને વિભાજન. મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે સ્ટાર્ટિંગમાં પરાવર્તન કોને કહેવાય, પરાવર્તનના નિયમો, અરીસાનું સૂત્ર, મોટવણી વગેરે ડિસ્કશન કર્યું. અંતર્ગોળ બહિર્ગોળ અરીસા માટેની સંજ્ઞા પ્રણાલીઓ પણ ડિસ્કસ કરી અને ત્યારબાદ પરાવર્તન પર આધારિત થોડાક દાખલાઓ પણ આપણે ડિસ્કસ કર્યા. ત્યારબાદ વક્રીભવનની ઘટના ભણ્યા. વક્રીભવન કોને કહેવાય, વક્રીભવન માટે સ્નેલનો નિયમ અને વક્રીભવન સાથે સંકળાયેલી વ્યવહારિક ઘટનાઓ, જેમ કે સૂર્યનો વહેલો ઉગતો દેખાય છે, મોડો આથમતો આપણને અનુભવાય છે, એવી ઘટનાઓ પણ આપણે ડિસ્કસ કરી અને એના પર આધારિત દાખલાઓ પણ ગણ્યા. ત્યારબાદ એક નવો ટોપિક પૂર્ણ આંતરિક પરાવર્તન, આંશિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. એ પૂર્ણ આંતરિક પરાવર્તન સાથે સંકળાયેલી વાત કરી, એના પર આધારિત દાખલાઓ પણ આપણે ડિસ્કસ કર્યા. ત્યારબાદ એક નવા પ્રકારનું વક્રીભવન, બે માધ્યમને જોડતી સપાટી વક્ર હોય તો એવા સંજોગોમાં વક્રીભવન કઈ રીતે થાય, એટલે કે ગોલીય એટલે કે વક્ર સપાટી વડે થતું વક્રીભવનની થિયરી ભણ્યા. અને એ થિયરી લેન્સની શરૂઆત હતી, કારણ કે લેન્સમાં બે વક્રીભવનકારક સપાટી વક્ર સપાટીઓ હોય. એટલે એ જે થિયરી આપણે ભણ્યા વક્ર સપાટી વડે વક્રીભવન, એ થિયરીના કન્ક્લુઝન્સ લેન્સની થિયરી માટે બે વખત વાપરવા પડે. સૂત્ર હતું, અચ્છા તમારામાંથી કોઈને યાદ છે વક્ર સપાટી વડે થતું વક્રીભવન માટેનું ઇક્વેશન શું હતું? minus eta 1 upon u plus eta 2 upon v is equal to eta 2 minus eta 1 upon r. કોણ બોલા? Once. વંશ, વેરી ગુડ. minus eta 1 upon u plus eta 2 upon v is equals to eta 2 minus eta 1 upon r. That was the right answer. અને આવું છે ને લેન્સની થિયરીમાં આ સૂત્ર બે વખત યોગ્ય ફેરફાર સાથે આ સૂત્ર બે વખત વાપરવાનું. અને લેન્સ માટેનું એક સમીકરણ મળ્યું હતું, કોઈને યાદ છે સૂત્ર શું હતું લેન્સ માટેનું? 1 upon f minus 1 upon u 1 upon v plus minus 1 upon v u is equals to eta 2 minus eta 1 upon eta 1, 1 upon r1 minus 1 upon r2. અને પછી એના ઉપરથી લેન્સ મેકર્સ સમીકરણ, લેન્સની કેન્દ્ર લંબાઈ 1 upon f બરાબર eta 2 minus eta 1 upon eta 1, 1 upon r1 minus 1 upon r2, એ લેન્સની કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું. મિત્રો એ લેન્સ મેકર્સના સમીકરણ પરથી આપણે થોડા 3-4 એમસીક્યુ જેવા ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા. દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક તમે લોકોએ નોટ્સની અંદર એ ક્વેશ્ચન્સ લખી નાખ્યા હશે. સ્ક્રીનશોટ મેં તમને મોકલાવ્યા હતા, એ તમે લખી નાખ્યા હશે ચોક્કસપણે, એવું માનું છું. અને પછી એના પર આધારિત આપણે થોડા દાખલાઓ પણ લાસ્ટ ટાઈમ ગણ્યા હતા. મિત્રો આજના લેક્ચરની અંદર હવે આપણે લેન્સનો એ સમજીશું, લેન્સની મોટવણી શું છે એ ભણીશું અને લેન્સના સંયોજન વિશે. તો સૌથી પહેલા મોટવણી સમજતા પહેલા नहीं, इसका फोन ना लसड़ जाता है, मेरा फोन लसड़ता नहीं. લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કોને કહેવાય પહેલા એ સમજી લઈએ, અને પછી લેન્સ માટે કયા આપાત કિરણો લઈએ તો આપણને સુગમ રહે, સરળ રહે એ સમજીશું. અને પછી લેન્સ માટેની આપણે લેન્સ મોટવણીનું સૂત્ર તારવીશું. તો સૌથી પહેલા હા, ક્વેશ્ચન નંબર 24 સુધી ડિસ્કશન થઈ ગયું છે. 25 પર આવો મિત્રો. લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર સમજાવો. 25 અને 26 બંને ક્વેશ્ચન્સ એમસીક્યુ માટે છે.
પણ સમજી લઈએ આપણે. શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર ક્વેશ્ચન નંબર 25 દેખાઈ રહ્યો છે? હા સર. તો પ્રથમ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે ભાઈ જો લેન્સ બહિર્ગોળ લેન્સ દેખો તો ડાબી બાજુ એવું કોઈ બિંદુ છે કે જ્યાં આગળ મેં વસ્તુ મૂકી છે તો એનું પ્રતિબિંબ અનંત અંતરે વયું જાય. જો તો આ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય, પણ આને છે ને ડાબી બાજુ છે એટલે આ પ્રથમ મુખ્ય કેન્દ્ર થયું. અને અંતરગોળમાં છે ને આ જમણી બાજુ એક બિંદુ એવું છે કે જ્યાં વસ્તુ હોવાનો ભાસ છે. એટલે ખરેખર આ કઈ વસ્તુ થઈ ખબર તમને લેન્સ માટે? આભાસી વસ્તુ થઈ. એટલે અહીંયા આગળ વસ્તુ હોવાનો ભાસ છે, પણ આવા સંજોગોમાં કિરણ તમે જોઈ શકો છો કે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર એટલે અનંત અંતરે જાય છે, પ્રતિબિંબ અનંત અંતરે જાય છે. તો એ જે બિંદુ પાસે આભાસી વસ્તુ પડી હોય અને વક્રીભવન પામીને કિરણ અનંત અંતરે જતું હોય તો એ બિંદુને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર. અને દ્વિતીય મુખ્ય કેન્દ્રમાં નીચેની આકૃતિમાં મિસ્ટેક છે. અનંત અંતરે રહેલી વસ્તુ માંથી આવતા મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આવે એ એકબીજાને જ્યાં મળે જમણી બાજુ એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર, અને આમાં અનંત અંતરે રહેલી વસ્તુના કિરણો એકબીજાથી દૂર જાય છે અને આ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ મળતા હોવાનો ભાસ થાય છે. એટલે આ મુખ્ય કેન્દ્ર થયું, દ્વિતીય મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ લેન્સ માટે. સામાન્ય સંજોગોમાં મુખ્ય કેન્દ્ર એવો શબ્દ લખ્યો હોય ને કોઈ જગ્યાએ તો ઓટોમેટિકલી કયું વિચારવાનું ખબર છે? દ્વિતીય મુખ્ય કેન્દ્ર જ વિચારવાનું, આ નહીં કન્સિડર કરવાનું. અનંત અંતરે રહેલી વસ્તુ મુખ્ય અક્ષને સમાંતર રહીને જે કિરણો આવતા હોય એ વક્રીભવન પામીને જ્યાં મળતા હોય અથવા મળતા હોવાનો ભાસ થાય એ જ આપણા માટે મુખ્ય કેન્દ્ર ગણાય. એટલે દ્વિતીય મુખ્ય કેન્દ્ર એ જ આપણા માટે મુખ્ય કેન્દ્ર છે. પણ આ તો ખાલી એક વાત છે કે લેન્સની ડાબી અને જમણી બંને બાજુ મુખ્ય કેન્દ્ર આપણે ધારી શકીએ. એક પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, બીજું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. પણ સામાન્ય સંજોગોમાં મુખ્ય કેન્દ્ર ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ દ્વિતીય મુખ્ય કેન્દ્ર. અને એટલા માટે જ તો કહું છું કે બહિર્ગોળ લેન્સ માટે એફ ધન કે ઋણ? જમણી બાજુ તો બહિર્ગોળ લેન્સ માટે એફ ધન અને અંતર્ગોળ માટે એફ કેવી આવશે? ઋણ. ઋણ. અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ નેગેટિવ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Is it okay? आगे ना? Yes, sir. Okay. તો આ એક કરેક્શન કરી નાખજો ને, બીજી આકૃતિમાં નીચે જે છે આકૃતિમાં કરેક્શન કરજો. તો મિત્રો પ્રથમ અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર તમને સમજમાં આવ્યું હશે. હવે યાદ છે આપણે લાસ્ટ ટાઈમ અરીસામાં પણ એવું વિચાર્યું હતું કે કયા કિરણો આપાત કિરણો લઈએ તો આપણને સરળ રહે. તો એવા 3-4 કિરણોની વાત હતી, યાદ છે? કયા કિરણો લઈએ તો આપણને સરળ રહે એ અરીસા માટે પણ વિચાર્યું હતું અને લેન્સ માટે પણ હવે આપણે વિચારીએ. જો આમ તો એવું છે કે પ્રતિબિંબ રચવા માટે એટલીસ્ટ કેટલા કિરણ આપાત કરવા પડે લેન્સ વસ્તુમાંથી? 2 કિરણ. આપણે ખરેખર તો અસંખ્ય કિરણો આપાત કરી શકીએ, પણ એટલીસ્ટ 2 તો કરવા જ પડે. હવે એ કયા 2 કરવા તો આપણને વધારે સુગમ રહે, ઈઝી રહે? તો આમ તો આપણી મનની મરજી, ગમે તે કરી શકીએ. પણ અમુક કિરણો એવા છે કે જેના માટે આપણને વક્રીભવન પામીને શું થવાનું છે ને એ પહેલેથી ખબર છે. એટલે એવા કિરણો આપણે સ્વીકારીએ તો આપણને સારું રહે. અમુક કિરણો એવા છે કે જેમાં વક્રીભવન પામીને શું થવાનું છે એ આપણને ઓલરેડી ખબર છે. તો એવા કિરણો આપણે લઈએ તો આપણને સુગમ રહે સમજવું. રે ડાયાગ્રામ કિરણાવલીઓ દોરવી સરળ રહે. આ લેન્સ છે, માની લો કે અહીંયા આગળ કોઈ જગ્યાએ વસ્તુ છે. This is an object. Assume that this is an object. હવે મિત્રો આ A છે, આ B છે. તો આમાંથી છે ને તમારી મનની મરજી, એનું પ્રતિબિંબ રચવા માટે આપણે એટલીસ્ટ 2 કિરણ આપાત કરવા પડશે. તો એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત કરવું છે. તો જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત થશે એ વક્રીભવન પામીને ક્યાંથી પસાર? મુખ્ય કેન્દ્ર. એ જ્યાંથી પસાર થાય મુખ્ય અક્ષને જ્યાં છેદે એ જ આપણું શું બનશે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર.
એટલે આપણને આની વાત ખબર જ હતી કે ભાઈ આવું સમાંતર આપાત થયું હોય એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય. અને બીજું કિરણ છે ને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર કરું છું, તો જે કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય એ તો વક્રીભવન પામ્યા વગર સીધું જ જાય. સીધું પસાર થઈ જાય. હા, સીધે સીધું જ પસાર થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. તો આની પણ વાત આપણને ખબર હતી કે ભાઈ આ તો વક્રીભવન નહીં પામે. અને ત્રીજું કિરણ માની લો કે છે ને હું છે ને મુખ્ય ડાબી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું છું, પ્રથમ મુખ્ય કેન્દ્ર જેને આપણે કહીએ છીએ ને એમાંથી, તો એનું વક્રીભવન પામીને એનું શું થશે મિત્રો? મુખ્ય અક્ષને સમાંતર થશે. એ તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. એ તો મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. તો આમ ત્રણેય કિરણો એકબીજાને એક ચોક્કસ બિંદુએ મળે. જો ખબર પડી તમને? અને ત્યાં શું રચાશે મિત્રો? પ્રતિબિંબ. બી ડેશ. અને બી ડેશ માટે પણ આવી સિમિલર પ્રોસેસ કરવી જોઈએ, પણ કરવાની જરૂર નથી કારણ કે ટ્રીક આપણને ખબર છે. હવે ટ્રીક શું છે? તો બી ડેશ માટે આપણે શું કરશું મિત્રો? લંબ દોરવાનું. લંપાત દોરીશું મુખ્ય અક્ષ પર. તો એ આપણને શું મળી જશે મિત્રો? પ્રતિબિંબ AB નું. AB નું બી ડેશ નું પ્રતિબિંબ બી બી નું પ્રતિબિંબ બી ડેશ મળી જશે. તો આ અસંખ્ય કિરણો પૈકી આવા ત્રણેક કિરણો લઈએ તો આપણને સુગમ રહે, સરળ રહે. તમે આ જ 3 કિરણો લેવાય એવું જરૂરી નથી, પણ આ તો આપણને સરળ રહે એવા હેતુથી આપણે આ કર્યું છે. અંતર્ગોળ માટે પણ આવું જ વિચારી શકાય કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરાય, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર કરાય. તો અંતર્ગોળ માટે પણ આવું જ કંઈક તમે વિચારી શકો છો. પણ હવે આ ડાયાગ્રામ દોર્યો જ છે તો આપણે મોટવણીનું સૂત્ર પણ તારવી લઈએ. લેન્સ માટે મોટવણીનું સૂત્ર પણ તારવી લઈએ. તો કયા કિરણ સરળ રહે એ તો ખબર પડી ગઈ, અને હારે હારે આપણે મોટવણી પણ સાબિત કરી નાખીએ. તો મિત્રો આપણને ખબર છે કે મોટવણીની વ્યાખ્યા શું છે. એ તો જે છે એની એ જ રહે, ચાહે અરીસો હોય કે લેન્સ હોય એ તો ફિક્સ્ડ જ રહે. કોઈ પણ ઉપકરણ, કોઈ પણ પ્રકાશી ઉપકરણ હોય, મોટવણીની વ્યાખ્યા ફિક્સ્ડ જ રહેવાની છે. અને કઈ છે તે વ્યાખ્યા? પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ અપોન વસ્તુ ઊંચાઈ h. આ તો કોઈ પણ પ્રકાશીય ઉપકરણ માટે મોટવણી આ ફિક્સ્ડ જ વ્યાખ્યા છે. આને મોટવણી કહેવાય. કોઈ પણ, ચાહે ગમે તે પ્રકાશીય ઉપકરણ હોય. તો m બરાબર h ડેશ અપોન h, સમીકરણ નંબર 1. ચલો હવે અહીંયા આગળ જે આકૃતિ છે, ત્રિકોણ OAB અને ત્રિકોણ OA' માં, ચલો અહીંયા આગળ માની લો કે ખૂણો થીટા છે, તો શું આ ખૂણો પણ થીટા થશે? હા સર. યસ ઓર નો? હા કે ના? हाँ सर ઓકે, ચલો તો હવે લેફ્ટ હેન્ડ સાઈડના ત્રિકોણ માટે tan થીટા બરાબર શું આવશે? AB upon BF. અહીંયા બી ના આવે જમણી બાજુ. શું કહો છો? તમે યુ લખ્યો છે. શું કહો છો? કઈ નહીં આવે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ tan થીટા બરાબર શું લખશો? AB upon BO. AB upon BO. અને રાઈટ સાઈડ tan થીટા બરાબર શું આવશે મિત્ર? A dash A dash B dash upon B dash O. લખાશે. ચલો AB ના બદલે શું લખી શકાશે મિત્ર? માઇનસ યુ. H અલા મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન હોય H અને BO ના બદલે શું લખાશે? માઇનસ યુ. યુ. યુ ના આવે, માઇનસ યુ આવે ભાઈ. તમને કોઈ એવું આપે કે વસ્તુ 50 મીટર અંતરે છે, તો તમે યુ બરાબર શું લખશો? માઇનસ. ઓપ્ટિકલ કેન્દ્રથી તમારે ડાબી બાજુ જવું પડે એટલે નેગેટિવ થાય. પણ હવે યુ નેગેટિવ, યુ પોતે નેગેટિવ છે. તને ત્રિકોણમિતિ અંતર તો કદાપી નેગેટિવ હોય ના શકે. ત્રિકોણમિતિ અંતર તો નેગેટિવ હોય જ ના શકે. તો એ યુ નેગેટિવ છે તો માઇનસ યુ તો પોઝિટિવ થશે ને. એટલે માઇનસ યુ પોઝિટિવ હોવાથી ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે BO લખી શકીએ. યુ બરાબર BO લખીએ તો ભૂલ પડી જાય, કારણ કે તો પછી BO બરાબર -50 થઈ જાય, જે શક્ય નથી. ત્રિકોણમિતિ અંતર નેગેટિવ ના હોઈ શકે. એટલે મિત્રો આ દુનિયા બહુ ખરાબ છે. તમે હજી નાના છો, વામન છો, સૂક્ષ્મ છો. દુનિયા બહુ ખરાબ છે મિત્રો. લોકોને એવું લાગે કે આપણે ઋણ કર્યું છે, આ માઇનસ લખીને આપણે ઋણ કર્યું છે, પણ જીવન કે ઋણ નહીં પરંતુ ધન કર્યું છે.
ચલો એ જ પ્રમાણે a ડેશ b ડેશ બરાબર શું આવશે મિત્રો? માઇનસ h dash upon v. અને b ડેશ o તો શું આવશે? એ તો ધન જ છે એટલે v જ આવશે. શું આ સમજ મિત્રો? હા સર. ચલો બંને સાઈડ થી માઇનસ કેન્સલ થઈ જશે, એક જ વખત છે એટલે બંને સાઈડ. તો ફાઇનલી બંને સાઈડ થી માઇનસ કેન્સલ, તો h ડેશ અપોન h ને સૂત્રનો કરતા બનાવીએ તો v બાય u થશે. પણ મોટવણી ધન મળે. h અપોન h તો શું છે? મોટવણી. મોટવણી આમ અરીસા માટે મોટવણી માઇનસ v બાય u હતું, પણ યાદ રાખજો મિત્રો ધન મળે છે. v બાય u છે. તો આ 2 માર્ક્સનો મોટવણીનો લેન્સનો ક્વેશ્ચન પતી ગયો, તૈયાર કરવાનો 2 માર્ક્સમાં. તો આ લેન્સ માટે મોટવણીનું સૂત્ર. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે ફ્રેન્ડ્સ, સમ મોર થિંગ, થોડી વધારે વાત સમજીએ આપણે. મોટવણીનો એક શોર્ટકટ પણ તારવવો છે મિત્રો હવે. ચલો બાબત સમજજો. લેન્સ માટે આપણને ખબર છે કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f છે, માઇનસ 1/u પ્લસ 1/v. હા સર. એ બરાબર શું થશે? 1/f પ્લસ 1 upon u પ્લસ f અપોન ફૂ. તો u બાય v ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? u પ્લસ f અપોન f થશે. તો b બાય u ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? f upon u plus f. f અપોન u પ્લસ f અથવા f અપોન f પ્લસ u લખી શકાય મિત્રો. હા સર. પણ v બાય u તો મોટવણી છે લેન્સની. એમ બરાબર. થાય છે કે લેન્સ માટે પણ મોટવણી ફફુ. પણ ખાલી ફરક એટલો કે પ્લસ માઇનસ q હતું આમાં ફોર. અરીસા માટે પણ ફફુ હતું, લેન્સ માટે પણ ફફુ, પણ ખાલી ફરક એટલો કે લેન્સ માટે પ્લસ ફૂ, અરીસા માટે માઇનસ ફૂ. ઇઝ ધેટ ક્લિયર? તો આને પણ આપણે એઝ અ શોર્ટકટ યાદ રાખીશું. શું મિત્રો આ સમજમાં આયા વાત? હા સર. Yes, sir. હા સર. અરીસા માટે પણ ફફુ, લેન્સ માટે પણ ફફુ, ખાલી ફરક એટલો કે લેન્સ માટે પ્લસ ફૂ, અરીસા માટે માઇનસ ફૂ. ઇઝ ઇટ ઓકે? યસ સર. તો મિત્રો આ લેન્સની મોટવણી આપણને ખબર પડી ગઈ. હા, અને એ તો આપણને વર્ષોથી ખબર જ છે કે સાચા પ્રતિબિંબ માટે મોટવણી ઋણ હોય અને આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન હોય. એ તો આપણને પહેલેથી, એ તો બાય ડિફોલ્ટ જ છે. તો મિત્રો 25મો અને 26મો ક્વેશ્ચન એમસીક્યુ માટે હતો. 26માં મોલા કયા કયા કિરણ લઈએ તો આપણને સુગમ રહે, એ તો ખાલી આપણી સમજ માટે હોય, એક્ઝામ માટે ના હોય. 27મો ક્વેશ્ચન આપણે સાબિત કર્યો મોટવણી સૂત્રને એક શોર્ટકટ સૂત્ર પણ તારવ્યું. 27મો 2 માર્ક્સમાં, 28મો પણ 2 માર્ક્સમાં, કે લેન્સનો પાવર કોને કહેવાય તે વ્યાખ્યાયિત કરો. તો મિત્રો લેન્સનો પાવર કોને કહેવાય? તો લેન્સ પર કોઈ કિરણ આપાત થાય ને તો એ કેટલું ફટાફટ એને કેન્દ્રિત કરે છે અથવા વિકેન્દ્રિત કરે છે, એને લેન્સનો પાવર કહેવાય. લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર રહીને કિરણો આપાત થાય તો તેને કેન્દ્રિત કરવાની ક્ષમતાને, જો આ જેટલા કિરણ આવ્યા હશે બધા અહીંયા આગળ એકબીજાને મળશે, તો એ જો વધારે ફટાફટ કેન્દ્રિત કરી નાખે, જેટલું વધારે વક્રીકોણ પામીને કેન્દ્રિત કરે તો એટલે એનો પાવર વધારે છે, વધારે સારો એવું કહી શકાય. તો કેન્દ્રિત બહિર્ગોળ માટે કેન્દ્રિત કરવાની ક્ષમતા, અંતર્ગોળ માટે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. તો લેન્સ પર આપાત થતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. અને એવું સાબિત કરીશું આપણે કે જેટલી કેન્દ્ર લંબાઈ ઓછી એટલી તેની કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે, પાવર વધારે. એટલે કેન્દ્ર લંબાઈ અને પાવર વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે સાબિત પણ કરીશું. હવે લેન્સના પાવરની મેથેમેટિકલ વ્યાખ્યા શું? હા, ભૌમિતિક રીતે તો એની વ્યાખ્યા એ છે ભૌતિક રીતે કે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતા, પણ મેથેમેટિકલી એની વ્યાખ્યા એવી છે
કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી 1 મીટર એકમ અંતરે ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ એટલે કે 1 મીટર અંતરે આપાત થતા કિરણોને જે ખૂણે કેન્દ્રિત કરવામાં આવે છે અથવા વિકેન્દ્રિત કરવામાં આવે છે એના ટેન્જન્ટના મૂલ્યને લેન્સની ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે આપાત થતા કિરણો ને જે ખૂણે કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત હોવાની ક્ષમતા છે એ ખૂણાના ટેન્જન્ટને એનો પાવર કહે છે. તો જોઈ શકો છો કે કિરણ જતું તું સીધું પણ વક્રીભવન પામીને આટલું ડેલ્ટા જેટલું વિચલન થયું. તો એ જે વિચલન થયું એના ટેન્જન્ટને જ લેન્સનો પાવર કહેવાય. અને અહીંયા જે ડેલ્ટા હશે એ જ ખૂણો અહીંયા બનશે મિત્રો. હા સર. તો હવે આકૃતિ જોઈને મને કહો કે tan ડેલ્ટા બરાબર શું થશે મિત્રો? H/F. H/F. પણ અહીંયા H વ્યાખ્યા અનુસાર H પહેલેથી કેટલું લેવાનું છે? 1. 1 લેવાનું છે. તો આ લેન્સનો પાવરનું સૂત્ર 1/F થશે. તો આ લેન્સનો પાવર છે. એક રીતે આ એક અપવાદ જેવી વાત છે. આનો એકમ શું હશે મિત્રો? ડાયોપ્ટર. આનો એકમ મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર છે. લેન્સના પાવરનો એકમ મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર છે. આ થોડું આપણને નડે, આ અપવાદ વાત છે ફિઝિક્સની અંદર. કારણ કે ખરેખર તો આ tan થીટા થયું અને ત્રિકોણમિતીય વિધેય કેવા હોય? પરિમાણ રહિત. આમ તો તમે વિચારો H/F એટલે મીટર અપોન મીટર કેન્સલ થઈ જાય, પણ છતાં પણ હવે આવું પહેલેથી આવું સ્વીકારાયેલું છે કે ભાઈ આનો એકમ H છે ને એકમ H એકમ વગર 1 મીટર લખવાનું છે. H ને 1 લેવાનું છે, 1 મીટર નહીં પણ ખાલી 1 લેવાનું છે. H નું મૂલ્ય 1 લેવાનું, 1 મીટર નહીં. અને tan ડેલ્ટા આમ તો ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત હોય, પણ આ કેસમાં એ પરિમાણ ધરાવે છે. મીટર ઇન્વર્સ થશે આનો એકમ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. તો આ લેન્સના પાવરનો એકમ મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર છે. અને મિત્રો જો લેન્સ અંતર્ગોળ હોય ને તો એની કેન્દ્ર લંબાઈ નેગેટિવ, તો એનો પાવર પણ નેગેટિવ થાય. અને બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હોય તો એનો પાવર પણ પોઝિટિવ. તમે જ્યારે ચશ્માના નંબર કઢાવવા જાઓ છો, ત્યારે તમને માની લો કે નેગેટિવ નંબર આપે છે, ઋણ નંબર આપે છે. તો એ ખરેખર તમને -1.5 એવું લખીને આપ્યું હોય તો પ્રિસ્ક્રિપ્શન ધ્યાનથી વાંચજો. 1.5 ડાયોપ્ટર એવું લખેલું હશે. એટલે ખરેખર તમારા જે નંબર છે ને એ લેન્સના પાવરના સંદર્ભમાં હોય છે. એ હંમેશા તમે જે નંબર જે પહેરો છો ચશ્મા એ લેન્સનો પાવર દર્શાવે છે, -1.5 વગેરે ડાયોપ્ટરના સ્વરૂપમાં. એનું પ્રિસ્ક્રિપ્શન દેખશો ને તો ખબર પડશે તમને. તો એનો મતલબ કે ધારો કે તમને -1.5 નંબર છે તો એનો મતલબ એવો થયો કે પાવર બરાબર -1.5, તો કેન્દ્ર લંબાઈ બરાબર 1 પાવર, તો કેન્દ્ર લંબાઈ = 1/-1.5. તો એનું સાદુરૂપ આપો તો તમારી જે લેન્સની તમે જે લેન્સ પહેરશો, તમે જે ચશ્મા પહેરશો એની કેન્દ્ર લંબાઈ નેગેટિવ એટલે કે અંતર્ગોળ લેન્સ તમે પહેરશો અને એની કેન્દ્ર લંબાઈ આવશે 0.67 મીટર સમથિંગ જેવી આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તમારા કયા અંતર્ગોળ કે બહિર્ગોળ? આપણે બધાને અંતર્ગોળો જોયેલા, પછી બેતાળા આવે ને પછી બહિર્ગોળ આવે, પછી પ્લસમાં નંબર આવે. ઓકે, તો મિત્રો લેન્સનો પાવર શું છે એ તમને ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. મિત્રો એક એક્ઝામ્પલ જે આપ્યું છે એ અહીંયા બતાવ્યું છે અને આ થિયરી તમારે એઝ એ 2 માર્ક પ્રિપેર કરવાની છે. ચલો મિત્રો, ક્વેશ્ચન નંબર 29 અને 30 બંને કમ્બાઇન્ડ થઈને 4 માર્ક્સમાં પૂછાય. આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સમાં. આ ચેપ્ટરમાંથી 5 MCQ અને એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાવાનો છે. પેલા 4 માર્ક ના છે. શું કહો છો? તો ક્વેશ્ચન નંબર 29 આઈએમપી 4 માર્ક્સમાં કે સંપર્કમાં રાખેલા બે પતલા લેન્સ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર ઉપરાંત સમતુલ્ય પાવર અને સમતુલ્ય મોટવણી ના સૂત્રો સાબિત કરો.
તો હું આખો ક્વેશ્ચન મિત્રો સમજાવી રહ્યો છું, લખી રહ્યો છું. ક્વેશ્ચન એવો છે કે સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સ માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, થોડું ધ્યાન આપો ને મિત્રો, તો આ બધા ક્વેશ્ચન એવા છે કે અહીંયા બેઠા બેઠા જ પ્રિપેર થઈ જાય. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય પાવર અને સમતુલ્ય મોટવણી ના સમીકરણ મેળવો. ચલો, ધીસ ઇઝ વોટ ઇઝ ધ ક્વેશ્ચન. આકૃતિમાં બે લેન્સ દર્શાવેલા છે અને બે પતલા લેન્સ એકબીજાના સંપર્કમાં રાખેલા છે અને બંને એટલા પતલા છે કે એની જાડાઈ અવગણેબલ છે. એટલે બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર આમ તો અલગ અલગ હોય, ઓપ્ટિકલ કેન્દ્ર પણ એક જ બિંદુ પર છે એવું માની શકીએ, કારણ કે બંને અતિ પતલા લેન્સ છે. અતિ પાતળા લેન્સ હોવાથી એની જાડાઈ આપણે અવગણી શકીએ છીએ અને બંનેના ઓપ્ટિકલ કેન્દ્ર એક જ બિંદુ પર છે એવું માની શકીએ છીએ. ચલો, હવે માની લો કે લેન્સ એકની કેન્દ્ર લંબાઈ f1 છે. લેન્સ એકની કેન્દ્ર લંબાઈ f1 છે. લેન્સ 1 કેન્દ્ર લંબાઈ f1, લેન્સ 2 કેન્દ્ર લંબાઈ f2. હવે માની લો કે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ જગ્યાએ વસ્તુ છે, તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય જાણવું હોય તો એટલીસ્ટ કેટલા કિરણ આપાત કરવા પડે? બે કિરણ. એક કિરણ છે ને હું આ રીતે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર કરું છું, તો એનું શું થશે મિત્રો? વિધાઉટ ધ વક્રી બોન સ્ટેટ હવે જશે. હા કે ના? હા. ચલો, બીજું કિરણ લેન્સ 1 માં આપાત કરું છું, તો લેન્સ 1 વડે વક્રીભવન થશે અને લેન્સ 1 વડે વક્રીભવન થઈ અને એક કિરણ લેન્સ 1 વડે વક્રીભવન થઈ અને જો લેન્સ 2 ના હોત તો એ કિરણ અહીંયા કોઈ જગ્યાએ પહેલા કિરણને મળવાનું હતું. અહીંયા કોઈ જગ્યાએ મળવાનું હતું. એટલે એનો મતલબ કે લેન્સ 1 વડે રચાતું પ્રતિબિંબ અહીંયા હતું, I1. પણ વળી પાછું લેન્સ એના પહેલા આ કિરણના માર્ગમાં લેન્સ 2 પાછો આવશે, તો લેન્સ 2 આવશે એટલે શું થશે મિત્રો? વક્રીભવન. પાછું વક્રીભવન થશે અને પરિણામ સ્વરૂપ પ્રતિબિંબ I1 ના સ્થાને ક્યાં રચાશે? I1 ના સ્થાને I1 ના સ્થાને I પર રચાશે. એટલે પરિણામી પ્રતિબિંબ ધારો કે I અહીંયા છે, એટલે ફાઇનલ પ્રતિબિંબ અહીંયા રચાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? आया बात समझ में? हाँ सर. चलो, आने હું શું કહું મિત્રો? ચલો, આને u કહીશું. આને શું કહીશું મિત્રો? V dash. v dash અથવા v1. અને આને શું કહીશું? V. v કહીશું. ચલો, હવે આપણે વાત કરીશું લેન્સ 1 માટે. ચલો, પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ. વેરી ગુડ, આભાસી વસ્તુ. પણ પહેલા તો લેન્સ 1 ની વાત કરીએ. ચલો, લેન્સ 1 માટે સમીકરણ વાપરો. બોલો, લેન્સ 1 માટે સૂત્ર લખાવો લેન્સ નું. 1/v1 - 1/u બરાબર 1/. હા, ચાલે, જે તમને જે રીતે યાદ રહે, ગમે તે રીતે. -1/u + 1/v1 is equals to 1/f1 અથવા 1/v1 - 1/u બરાબર 1/f1. તમને જે રીતે યાદ રહે એ રીતે ચાલે. ચલો,
ચાલશે બોલશે મિત્રો? હા સર. હવે લેન્સ 2 માટે વિચારો મિત્રો. ચલો લેન્સ 2 માટે વિચારીએ તો શું આવશે મિત્રો? -1/v + 1/v is equal to 1/f2. પહેલા લેન્સ માટે જે પ્રતિબિંબ અંતર છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર ગણી શકાય, કારણ કે લેન્સ એકદમ નજદીક છે અને પતલા છે અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર નહીવત ધારી લઈએ તો પહેલા લેન્સનું જે પ્રતિબિંબ અંતર છે એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર ગણી શકાય. તો હવે -1/u ના બદલે શું આવશે મિત્રો? V1. v1 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 ખબર ના પડી. પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અંતર v1 છે હા સર. ના, તો એ બીજા લેન્સ માટે શું બનશે? હા હા વસ્તુ અંતર. એટલે વસ્તુ અંતર u ના બદલે v1 લખવું પડશે બીજા લેન્સ માટે. હા હા હા. અને પછી +1/v1 ના બદલે શું લખવું? P. V. બીજા V. લેન્સનું પ્રતિબિંબ અંતર v જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને ઇઝ ઇક્વલ્સ ટુ શું લખવું? 1/f2. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. આ બધી થિયરીઓ એવી છે કે થોડોક પ્રયત્ન કરો અને તો અહીંયા બેઠા બેઠા જ તૈયાર થઈ જાય. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ તો -1/u + 1/v1 -1/v1 કેન્સલ થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે -1/u +1/v is equal is to equals to 1/f1 f1 + 1/f. plus 1/f2. आया बात समझ में मित्रों? આયા. હવે ધારો કે સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f છે તો પછી મિત્રો -1/u + 1/v બરાબર 1/f થવું જોઈએ જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f હોય. હા હા સર. તો આમ સમીકરણ નંબર 3 અને 4 પરથી સમીકરણ 3 અને 4 પરથી એવું લખી શકાય, લેફ્ટ હેન્ડ સાઈડ તો સમાન જ છે તો રાઈટ સાઈડ ને સરખાઈએ તો 1/f બરાબર 1/f1/1 1/f1 + + 1/f2. આ કોની યાદ અપાવે છે મિત્રો? અવરોધોના સમાંતર સમાંતર જોડાણ. સમાંતર જોડાણ જેવી યાદ અપાવે છે. જો 2 કરતા વધારે લેન્સ હોય, 2 કરતા વધારે અતિ પાતળા લેન્સ હોય, વધારે પાતળા લેન્સના સંયોજન માટે શું લખવું જોઈએ મિત્રો? 1/f બરાબર 1/f1 + 1/f. 1/fn. શું મિત્રો આ સમજમાં આયા? આયા. તો આ થઈ ગયું મિત્રો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર. ચલો હવે આપણે સમતુલ્ય પાવર શોધીશું. સમતુલ્ય પાવર તો મિત્રો વ્યાખ્યા અનુસાર પાવર તો શું છે મિત્રો? 1/f. પાવર તો 1/f છે. તો સમીકરણ નંબર 5 પરથી તો હોવાથી સમીકરણ નંબર 5 પરથી હું લખી શકું કે સમતુલ્ય પાવર p હોય તો p બરાબર 1/f ના બદલે p આવશે તો p બરાબર શું આવશે મિત્રો? P1 P1 plus + P2 P2 plus + P3 up to up Pn. to Pn. આ કોની યાદ અપાવે છે? અવરોધોના શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ જેટલી. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. મજો પડી જાય એવું છે આ તો બધું બહુ મજા આવે. આમ તો 12મા ધોરણનું આખું ફિઝિક્સ ખરેખર જો તમે સિસ્ટમેટિકલી સમજપૂર્વક કરો ને તો બહુ મજા આવે એવું છે. અને હવે શું કરીશું મિત્રો? સમતુલ્ય મોટવણીનું સૂત્ર. મોટવણી. ચલો સૌથી પહેલા લેન્સ 1 માટે મોટવણી વિચારીએ. લેન્સ 1 માટે તો મોટવણી m1 બરાબર શું આવશે? તો લેન્સ 1 માટે મિત્રો વસ્તુ અંતર શું છે જુઓ તો
યુ છે અને પ્રતિબિંબ અંતર લેન્સ 1 માટે શું છે મિત્રો? V1 V1 તો પછી મોટવણી શું આવશે મિત્રો? V1 upon U. V1 upon upon U. U. વેરી ગુડ. તો V1 upon U થશે અને લેન્સ 2 માટે શું થશે મિત્રો? V upon V upon minus V1. પ્રતિબિંબ અંતર V છે અને વસ્તુ અંતર V1 થશે. હા કે ના મિત્રો? હા સર. તો મોટવણીનું જે બેઝિક ઇક્વેશન છે ને એ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર છે. એ પ્રમાણે વિચારતા. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર તો બંનેનો ગુણાકાર લઈએ તો તેથી m1 into m2 કરીએ આપણે. તો m1 into m2 is equals to v1 upon u ગુણ્યા v upon v1. તો મિત્રો m1 into V by U m2 આ તો v by u થશે મિત્રો. is equal to જો સમતુલ્ય મોટવણી m હોય તો m બરાબર તો શું થાય મિત્રો? M1 into M2 હા v by u થાય. કોઈ પણ તત્વની અસરકારક મોટવણી એટલે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. મોટવણી m હોય તો m બરાબર v by u. તો હવે આને સરખાવી દઈએ તો હવે ખબર પડી કે ભાઈ v by u તો m છે. તો આમ સાબિત થાય કે સમતુલ્ય મોટવણી m બરાબર શું આવશે? M1 M2 ગુણ્યા m2. અને 2 થી વધુ લેન્સ હોય તો ગુણ્યા M2 ગુણ્યા M3 હા તો m બરાબર શું આવશે મિત્રો? M1 ગુણ્યા M2 ગુણ્યા m2 ગુણ્યા m3 એન્ડ સો ઓન. આયા બાદ સમજમાં મિત્રો? આયા તો આ 4 માર્ક્સનો ક્વેશ્ચન પતી ગયો. આમાં છે ને મેં આખો ક્વેશ્ચન લખ્યો છે પણ વચ્ચે વચ્ચે થિયરી ડિસ્ક્રિપ્શન તમારે આપવું પડે. પહેલા પ્રતિબિંબ કઈ રીતે રચાય છે આખું લખવું પડે અને થોડું મેં તો ખાલી મેથેમેટિકલ ઇક્વેશન્સ જ લખ્યા છે. તમારે આ રીતે આખું સેમ ટુ સેમ જ લખવાનું આવે પણ થોડું થિયરી ડિસ્ક્રિપ્શન તમારે લખવું પડે. અધરવાઇઝ આ સ્ક્રીનશોટ મોકલાવું છું તમને. સેમ જ મેથડ છે. સ્ક્રીનશોટ મોકલી દો. હા મોકલાઈશ પણ તમારી એક્ઝામમાં સેમ ટુ સેમ ના લખી શકો. થિયરી ડિસ્ક્રિપ્શન. હા તો શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ સર મજા આવે છે ને મિત્રો? ઓ સર મજા આવે છે. તો ક્વેશ્ચન નંબર 29 માં પહેલા આકૃતિનું વર્ણન કરવાનું, પ્રતિબિંબ કઈ રીતે રચાય છે લખવાનું કે ઓપ્ટિકલ કેન્દ્ર એકદમ નજદીક હોવાથી પ્રથમ લેન્સનું પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર ગણી શકાય. એવું બધું સમજાય અને પછી બધી સમીકરણોનું સ્વરૂપ આપવાનું. તો આ આપણને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અને ત્યારબાદ સમતુલ્ય પાવર અને સમતુલ્ય મોટવણીનું સૂત્ર તારવ્યું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર આ ચેપ્ટર માંથી 5 ડિલીટ ક્વેશ્ચન MCQ. કયા છે સર? શું કહો છો? ડિલીટ ક્વેશ્ચન હવે કયા જતી? જો ક્વેશ્ચન નંબર 36 થી બધું ડિલીટ જ છે. હવે ખાલી એક જ પેજ કરવાના બાકી છે. તમને 2 પેજ જ ભણાવવાના બાકી છે આ ચેપ્ટર માંથી. 36 પતી ગયું ચેપ્ટર? પછી બધું ડિલીટ. હા પતી, ઓલમોસ્ટ પતી ગયું. 2 લેક્ચરમાં સાવ પતી જશે દાખલાઓ સાથે. તો 37 પછી બધા જ ક્વેશ્ચન કેન્સલ છે. એટલે જે ખરેખર અઘરા કહી શકાય એવા ક્વેશ્ચન હતા ને પ્રિપેરેશન કરવા માટે જે થોડા ટફ હતા એ બધા કેન્સલ કરી નાખ્યા છે. એટલે તો હું તમને સમજાવું છું ક્યારનો કે હવે આ વર્ષે એવું છે કે તમને સમય પણ વધારે આપ્યો છે આ લોકોએ અને જે ખરેખર પ્રિપેરેશનમાં અઘરું પડે ને એવું બધું કાઢી પણ નાખ્યું છે. એટલે 90 ઉપર લાવવા ખરેખર બહુ સરળ છે અને જો તમે નહીં લાવી શકો ને 90 ઉપર તો બીજા ઘણા બધા લોકો તો લાવી જ દેશે. એટલે મિત્રો સમજો જરાક, કોમ્પિટિશન વધશે તમારા માટે ખૂબ જ. એટલે થોડું વ્યવસ્થિત કરો. 90 ઉપર લાવવાની ફિઝિક્સમાં ગુંજાઈશ ખૂબ જ વધારે છે. 100 માંથી 100 પણ લાવી શકાય છે. એટલે થોડુંક કરજો વ્યવસ્થિત રીતે તો સારું પડશે. મિત્રો ક્વેશ્ચન નંબર આપણે છેલ્લે ડિસ્કસ કર્યો 30મો ક્વેશ્ચન. હવે આપણે આ જે પણ કંઈ ભણ્યા છીએ હમણાં એના પર આધારિત થોડા દાખલાઓ ડિસ્કસ કરી લઈએ. તો મિત્રો ઉદાહરણ નંબર 1 થી 8 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? જો તો હા સર ઉદાહરણ નંબર 8 સુધી ડિસ્કસ કર્યું છે મિત્રો આપણે. હા સર. હા
તો ઉદાહરણ નંબર 9 પર આવી જઈએ મિત્રો. આઈએમપી દાખલો લાસ્ટ ટાઈમ 4 માર્ક્સમાં ઉદાહરણ નંબર 9 બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. સાવ એટલે સાવ સિમ્પલ ન્યુમેરિકલ છે, વેરી સિમ્પલ. ઉદાહરણ નંબર 9 પૂછાઈ ગયો અને ઉદાહરણ નંબર 10, 11 અને 12 હાલના તબક્કે કરવાની જરૂર નથી, કેન્સલ્ડ પોર્શનમાં છે. ઉદાહરણ નંબર 10, 11 અને 12 એસક્યુ જેવા જ છે, પણ હવે એ ટોપિક જ નથી સિલેબસમાં, એટલે એને કેન્સલ કરેલા છે. તો આ 9મું ઉદાહરણ વિલ બી ધ લાસ્ટ ઉદાહરણ, પછી સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું આપણે. તો ઉદાહરણ નંબર 9 દેખો મિત્રો. જો શું છે રકમ, બોર્ડમાં લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન. તો 3 લેન્સનું સંયોજન છે અને ફાઇનલી પ્રતિબિંબ ક્યાં રચાશે એવો ક્વેશ્ચન છે. 3 લેન્સનું સંયોજન છે. તો મિત્રો આમાં આ રીતે વિચારી શકાય કે પ્રથમ લેન્સ માટે નું જે પ્રતિબિંબ અંતર છે, પ્રતિબિંબ છે, એ બીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ. વસ્તુ. આભાસી વસ્તુ. પછી બીજા લેન્સ નું પ્રતિબિંબ એ ત્રીજા લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ. હા કે ના? હા. અને ત્રીજા લેન્સનું જે પ્રતિબિંબ છે એ શું બનશે? ફાઇનલ પ્રતિબિંબ. ફાઇનલ તંત્ર વડે રચાતું ફાઇનલ પ્રતિબિંબ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ. હા કે ના? હા. ઓકે, ચલો લેન્સ 1 માટે લેન્સનું સમીકરણ લખાવો મિત્રો. 1/f = 1/v - 1/u. હા, તમને જે રીતે યાદ રહે, મને છે ને આ રીતે યાદ રહેતું હોય છે, -1/u + 1/v. કારણ કે અરીસામાં 1/u + 1/v હતું ને, તો લેન્સમાં -1/u + 1/v = 1/f1. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સૂત્ર જે રીતે યાદ રહે એ રીતે રાખો, કંઈ વાંધો નહીં. ચલો યુ બરાબર શું લખું? પ્રથમ લેન્સ માટે યુ બરાબર શું આવશે? -30. -30 ભાઈ. અને V1 જ તો આપણે શોધવું છે અને F1 આપણને આપ્યું, શું આપ્યું છે? 10. +10, કારણ કે બહિર્ગોળ લેન્સ છે. તો 1/V1 ને સૂત્રનો કરતા બનાવીએ તો 1/10 ના બદલે 3/30 લખું તો ચાલશે? આ 1/10 ના બદલે 3/30 લખું તો ચાલે? હા હા. ચાલે છે. અને અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, પણ પાછું જમણી બાજુ થાય એટલે 30 સુધી જશે. 1/30 થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? તો V1 બરાબર સર, આ 3/30 કેમ લખ્યું? 15. છેદ સમાન થઈ જાય ને એટલા માટે. તો સાદુરૂપ આસાની રહે, આસાની. સાદુરૂપ સરળ પડે ને એટલા માટે. હા, ઓકે. ઓકે. તો મિત્રો આ થઈ ગયું 1/15, એટલે V1 બરાબર 15 + 15, એટલે પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ +15 અંતરે, +15 સેન્ટીમીટર અંતરે રચાશે. તો મિત્રો જમણી બાજુ, કારણ કે પ્લસ મળ્યું. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર 15 છે, તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર 10 થશે. શું કામ? કારણ કે કોન્ટેક્ટમાં નથી, જો વચ્ચે 5 સેન્ટીમીટર ડિફરન્સ છે. એટલે પહેલા લેન્સથી પ્રતિબિંબ 15 રચાય, પણ બીજા લેન્સથી વસ્તુ અંતર, હા, પહેલા લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સનું વસ્તુ ખરા, પણ પહેલા લેન્સનું પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર નહીં બને, કારણ કે 5 નો ડિફરન્સ છે. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર શું આવશે મિત્રો? 10. 10 સેન્ટીમીટર. અને પ્લસ કે માઇનસ? પ્લસ. પ્લસ. Plus. આભાસી વસ્તુ છે મિત્રો, એટલા માટે. આમ તો વસ્તુ અંતર ક્યારેય પોઝિટિવ ના હોય, પણ લેન્સ 2 માટે આભાસી વસ્તુ હોવાથી વસ્તુ અંતર +10 આવશે. આયા બાત સમજ में? હા સર. પ્રથમ લખવાનું, પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. ચલો હવે ફરીવાર કોની માટે પ્રોસિજર કરીશું? આખી લેન્સ 2 માટે. લેન્સ 2 માટે. આ દાખલો પૂછે તો સારામાં સારું, આમાં કશું છે જ નહીં. ચલો -1/u તરીકે શું લખું મિત્રો? હવે +10. +10. અને V2 શોધવું છે ભાઈ.
અને 1/f2 તરીકે શું લખું મિત્રો? minus 10. minus 5 -10. તો 1/v2 બરાબર -1/10. તો રાઈટ સાઈડ હતું અને આ સાઈડ આવશે તો +1/10. એટલે આ તો 0 થઈ જશે ભાઈ. તો v2 પોતે શું બની જશે? infinity. ઇન્ફાઇનાઇટ બની જશે. ચલો બીજા લેન્સ માટે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે. તો ત્રીજા લેન્સ માટે આભાસી વસ્તુ અંતર શું બનશે મિત્રો? infinite. અનંત. તો લેન્સ 3 માટે હવે એવું કહી શકાય કે વસ્તુ અંતર ટેન્ડ્સ ટુ અનંત. તો વળી પાછું ઇક્વેશન વાપરીશું લેન્સ 3 માટે -1/u + 1/v3 અને v3 એ જ આપણા માટે v છે એટલે v3 ના બદલે ખાલી v લખીએ તો પણ ચાલશે ઇઝ ઇક્વલ્સ ટુ 1/f3. તો -1 અનંત અને v તો શોધવો છે અને f3 છે 30. તો 1/અનંત તો 0 થાય તો v બરાબર +30 મળ્યું ફાઇનલી. તો આમ સાબિત થાય છે કે પરિણામી પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી બાજુએ કેટલા અંતરે મળશે આપણને પ્રતિબિંબ? 3 centimeter. So that is the final answer. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા sir આ પૂછાય તો સારામાં સારું. નાનો દાખલો છે. સરળ કહેવાય. મજા જ આવે આમાં તો. બધી મજા જ છે જીવનમાં. સર ત્રીજા લેન્સ 30 સેન્ટીમીટર ને? હા તો ઓબ્વિયસલી ત્રીજા લેન્સ થી જ ને લખવાનું કે ત્રીજા લેન્સની જમણી બાજુએ 30 સેન્ટીમીટર અંતરે રચાશે. ઓકે. હા સર. બરાબર. તો છેલ્લે એક વાક્ય લખવાનું કે છેલ્લું પ્રતિબિંબ સમગ્ર સંયોજન વડે મળતું પરિણામી પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી બાજુએ 30 સેન્ટીમીટર અંતરે રચાશે એવું લખવાનું છેલ્લે. આયા બાત સમજ મેં? આયા. લખ્યું છે આમ વસ્તુઓનું છેલ્લું પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી તરફ 30 સેન્ટીમીટર અંતર રચાશે એવું લખ્યું છે. હા સર. ચલો તો ઉદાહરણના બધા જ દાખલાઓ તમારા માટે ફિનિશ થઈ ગયા કારણ કે 10, 11 ને 12 તો છે જ નહીં કન્ટેન્ટમાં. એ લઈશું એ છે ને આપણે 100% આપણે બધું સિલેબસ પતી જાય ને પછી ગણાવીશું બધા દાખલાઓ 100%. પણ પ્રિપેરેશનમાં અહીંયા સુધી કરવાનું આવશે તમારે. સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ મિત્રો. સ્વાધ્યાયના 1 થી 5 પતી ચૂક્યા છીએ જો મિત્રો. 17મો પણ પતી ગયો. હા 1 થી 5 પતી ચૂક્યા છે. છઠ્ઠો જે દાખલો છે ને એ પ્રિઝમ પર આધારિત છે. એની થિયરી આવતા લેક્ચરમાં લેવાની છે. 7મો થઈ ગયો છે જો પાછો. હા સર. તો 8મા દાખલા પર આવો મિત્રો. શું મિત્રો ક્વેશ્ચન નંબર તમને 8 દેખાઈ રહ્યો છે? હા સર. તો સ્વાધ્યાયનો 8મો દાખલો એવો છે કે એક પ્રકાશનું કિરણપુંજ બિંદુ P પાસે કેન્દ્રિત થઈ રહ્યું છે. બિંદુ P પાસે એ કેન્દ્રિત થાય છે એટલે કોઈ પણ પ્રકાશીય ઉપકરણ મૂકીએ તો બિંદુ P એ જાણે કે વસ્તુ અંતર છે તેવું વસ્તુ છે એવું વર્તી શકે. કારણ કે બધા કિરણો બિંદુ P પાસે રચાય મળે તો એનો મતલબ કે P બિંદુ પાસે કોઈક ઉપકરણનું પ્રતિબિંબ રચાય છે. એટલે કોઈક અજ્ઞાત ઉપકરણનું પ્રતિબિંબ P પાસે. પણ એ અજ્ઞાત ઉપકરણનું પ્રતિબિંબ એ આપણા ઉપકરણ માટે શું બનશે? આભાસી વસ્તુ આભાસી વસ્તુ બનશે. પરફેક્ટ. એટલે અજ્ઞાત ઉપકરણ કોણ છે ખબર નહીં પણ એવું આપ્યું છે કે બધા કિરણપુંજ બિંદુ P પાસે મળી જાય છે. હવે એ કોના કારણે આવું થાય છે એ આપણને ખબર નથી પણ એ અજ્ઞાત ઉપકરણ કયું છે આપણને બિલકુલ પણ એ ખ્યાલ નથી. પણ એ જે પણ હોય એનું જે પ્રતિબિંબ છે એ જ્યાં મળે છે એકબીજાને એ આપણા માટે તો એ બિંદુ આપણા ઉપકરણ માટે તો એ બિંદુ શું બની જશે મિત્રો? આભાસી વસ્તુ તરીકે વર્તશે. હવે પૂછ્યું છે શું જો કે આ P બિંદુ પાસે એકબીજાને મળવાના છે પણ હવે એવું કહે છે કે P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે કિરણોના માર્ગમાં P બિંદુએથી 12 સેન્ટીમીટર અંતરે આપણે કેસ નંબર 1 એક બહિર્ગોળ લેન્સ રાખીશું અને બીજા કેસમાં અંતર્ગોળ લેન્સ રાખીશું. તો હવે કિરણપુંજ ક્યાં કેન્દ્રિત થાય? તો હવે ફાઇનલ પ્રતિબિંબ ક્યાં રચાય? તો મિત્રો
આ 12 સેન્ટીમીટર અંતરે પી બિંદુથી આપણે બહિર્ગોળ લેન્સ રાખીએ કેસ 1 માં, તો હવે પરિણામી પ્રતિબિંબ ક્યાં રચાશે? તો મિત્રો આપણને ખબર છે કે આ પી બિંદુ પાસે કશું છે નહીં, પણ એ કોઈ અજ્ઞાત ઉપકરણ, આ અજ્ઞાત ઉપકરણ માટે એ પ્રતિબિંબ હતું, જે આપણા લેન્સ માટે હવે શું બની જશે? આભાસી વસ્તુ. આભાસી વસ્તુ. તો આપણા લેન્સ માટે યુ બરાબર શું આવશે મિત્રો? પ્લસ 12 સેન્ટીમીટર. +12. આભાસી વસ્તુ અંતર. આભાસી વસ્તુ અંતર પોઝિટિવ હોઈ શકે. આભાસી વસ્તુ અંતર પોઝિટિવ હોઈ શકે છે. અને V1 જ વીજ તો શોધવાનો છે આપણે હવે, સમજ્યા? હવે સિમ્પલ, -1/u + 1/v = 1/f. चलो आया बात समझ में मित्रों? હા સર. तो -1/u તરીકે +12 v શોધવું છે, અને f આપણને આપ્યું છે કે 20. બહિર્ગોળ છે, +20 લખું કે -20 લખું? +20. +20. તો 1/v ને સૂત્રનો કર્તા બનાવે તો આ થઈ જશે 12 + 20 32 ભાગ્યા 12 ગુણ્યા 20. તો v બરાબર +12 ગુણ્યા 20 ભાગ્યા 32 શું આવે જુઓ તો મિત્રો? +7.5. આન્સર ધન આવ્યો. ધન આવ્યોનો મતલબ શું થયો? ધન આવ્યોનો મતલબ શું થયો? અજ્ઞાત ઉપકરણ. ના, આન્સર ધન આવ્યો એટલે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ જમણી બાજુ કે ડાબી બાજુ? જમણી બાજુ. જમણી બાજુ. જમણી બાજુ. અને કેટલા અંતરે જમણી બાજુ? તો કે ભાઈ 7.5. તો ફાઇનલી જે પ્રતિબિંબ રચાશે, ખરેખર જે કિરણો એકબીજાને અહીંયા કોઈ જગ્યાએ 7.5 મીટરે મળી જશે. મળવાના હતા બિંદુ P પાસે, પણ મળી જશે નજદીક. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. આયા બાત સમજ में? આયા. હવે બીજા કેસમાં સેમ ટુ સેમ ગણતરીઓ, બધું જ સેમ ટુ સેમ, ખાલી ફરક એટલો કે f ના બદલે શું લખવાનું આવશે? 16. -16. -16. કારણ કે બીજો લેન્સ કયો? અંતર્ગોળ. અંતર્ગોળ. બાકી કરશો જાતે મિત્રો સેમ ટુ સેમ? હા સર. ઇઝ ઇટ ઓકે? ઓકે. તો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. જો 7.5 મળે છે, અને બીજામાં કરજો તમે 48 મળશે, એટલે દૂર જશે. અને હવે તમને ખબર પડી, એટલા માટે જ તો બહિર્ગોળ લેન્સને અભિસારી કહેવાય, કારણ કે એ કેન્દ્રિત કરે કિરણોને. જો ફાઇનલ પ્રતિબિંબ નજદીક રચાયું જો પહેલા કરતા, અને અંતર્ગોળ માટે જો ફાઇનલ પ્રતિબિંબ ક્યાં અપસારી. દૂર રચાયું. એટલે આ કેન્દ્રિત કરે છે અને આ અપકેન્દ્રિત કરે છે. એટલા માટે જ તો બહિર્ગોળ લેન્સને અભિસારી કહેવાય. કન્વર્જિંગ, ઇંગ્લિશમાં એને કન્વર્જિંગ કહેવાય, કન્વર્જ કરે, ભેગું કરે. અને ડાયવર્જિંગ લેન્સ કહેવાય, અપસારી. હવે ખબર પડી મિત્રો આ નામ શા માટે પાડ્યા છે? હા સર. તો અંતર્ગોળ લેન્સને ડાયવર્જિંગ લેન્સ કહેવાય, ગુજરાતીમાં અપસારી. ઓલાને કન્વર્જિંગ, ભેગું કરે, નજીક લાવે, અભિસારી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 9 પર આવી જાઓ મિત્રો. સ્વાધ્યાયનો 9મો દાખલો. થોડુંક તમે પ્રયત્ન કરો ને મિત્રો, તો આ બધા જ દાખલાઓ એવા છે કે આજે તમે તૈયાર કરી નાખો ને તો સીધું જ બોર્ડની એક્ઝામમાં જુઓ તો પણ તમને આવડી જાય. પણ એના માટે તમારી મેન્ટાલિટી જવાબદાર હોય છે. થોડું માઇન્ડ સેટ કરીને ભણવું પડે. અને મિત્રો ભણો, તમારી માટે ગોલ્ડન ચાન્સ છે માર્ક્સ લાવવાનો આ વખતે. અને જે સમય તમને મળે બોર્ડમાં સિલેબસ કન્ટેન્ટ ઓછો કરી નાખ્યો છે, અને જે ટોપિક ખરેખર પ્રિપરેશનમાં અઘરા હોય સમય માગી લે એ તો કેન્સલ થઈ ગયા છે. ખરેખર પુષ્કળ સમય તમને મળી શકે એવું છે, અને એ સમય તમે નીટ અને JEE ફાળવો. એટલે મેક્સિમમ JEE નીટના MCQ સોલ્વ કરો તો ચોક્કસપણે તમને એક્ઝામમાં પણ બેનિફિટ થાય. પણ થોડું માઇન્ડ સેટ કરો, રખડવાનું, ટાઈમ બગાડવાનું મોબાઈલમાં એ બંધ કરો. થોડું મેન્ટાલિટી સેટ કરીને સખત મહેનત કરો.
ચલો 9th ક્વેશ્ચન 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકેલી છે તો મળતું પ્રતિબિંબ કેવું હશે? એટલે પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરવાનો છે. એ તો મોટાવણી પરથી નક્કી થઈ જશે અને પછી વસ્તુને દૂર લઈ જાય તો શું થાય એ પણ વિચારવાનું છે. ચલો સૌથી પહેલા આપણને ખબર છે કે લેન્સનું સમીકરણ શું છે? -1/u + 1/v = 1/f છે. ચલો પહેલી તો વાત એ કે વસ્તુ કેટલા અંતરે છે? 14. તો u બરાબર શું લખું? -14. v જ તો શોધવાનું છે કારણ કે v મળશે ને પછી મોટવણી મળશે અને મોટવણી પરથી પ્રતિબિંબનો પ્રકાર નક્કી થઈ શકશે. એટલે પહેલા v શોધીશું અને પછી એના ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરીશું. અને f તરીકે શું લખું મિત્રો? -21. અંતર્ગોળ છે એટલે -21. વેરી નાઇસ. તો 1/v બરાબર -1/21. આ માઇનસ માઇનસ પ્લસ થાય પણ જમણી બાજુ એટલે પાછું -1/14. તો 1/v બરાબર માઇનસ કોમન 14 + 21/14 × 21. તો v બરાબર માઇનસ અંશમાં 21 × 14 અને છેદમાં 35 આવશે. 7 તેરી 21, 7 પંચા 35, 14 તેરી 42, 42 ભાગ્યા 5 84 ભાગ્યા 10 એટલે -8.4 આવશે સેન્ટીમીટર. ચલો હવે પ્રતિબિંબ અંતર મળી ગયું. મોટાવણી લેન્સ માટે તો v/u છે, -v/u નથી, ભૂલ ના કરતા. તો v તરીકે -8.4 અને u તરીકે -14. તો મોટાવણી જુઓ તો -8.4 ભાગ્યા 14 શું આવશે? 0. શું આવે જુઓ તો જરાક. 0.6. અચ્છા, મોટાવણી ધન મળી એનો મતલબ શું થયો? પ્રતિબિંબ આભાસી અને મોટાવણી ધન હોય ને તો પ્રતિબિંબ આભાસી ને ચત્તુ જ હોય. તથા મોટાવણી 1 કરતા નાની છે જો, એટલે મોટું હશે કે નાનું હશે? નાનું હશે. એટલે પ્રતિબિંબ કેવું છે એનો ખ્યાલ આપણને આવી ગયો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. હવે બીજો ક્વેશ્ચન એવો છે, આમાંનામાં બીજો ક્વેશ્ચન એવો છે કે જો આપણે દૂર લઈ જઈએ વસ્તુને તો શું થાય? ચલો આપણને ખબર છે કે લેન્સ માટે મોટાવણી શું છે? m બરાબર આમ તો v/u છે જ પણ આપણે સાબિત કર્યું હતું. શું સાબિત કર્યું હતું? પપ્પુ અપુ. હવે u નેગેટિવ છે, વસ્તુ અંતર હંમેશા નેગેટિવ હોય તો -u બરાબર માનાંકમાં u લખી શકાય? હા સર. કારણ કે -u પોઝિટિવ થઈ જાય અને પોઝિટિવ એટલે માનાંક. અને અંતર્ગોળ માટે f પણ નેગેટિવ અંતર્ગોળ હોવાથી. હા કે ના? હા સર. તો પછી -f બરાબર માનાંકમાં f લખી શકાય? હા સર ચાલે. તો હવે મોટવણીનું સૂત્ર શું બનશે? માનાંકમાં f અપોન માઇનસ માનાંકમાં f માઇનસ માનાંકમાં f માઇનસ માનાંકમાં u એટલે બધા માઇનસ કેન્સલ. એટલે માનાંક સ્વરૂપે જ બધું આવી ગયું. એટલે હવે છે ને તમારે કોઈ પણ પ્રકારની સંજ્ઞા પદ્ધતિની જરૂર નહીં પડે, બધું જ ધન સ્વરૂપે આવી ગયું. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર. અને હવે છે ને વસ્તુને દૂર લઈ જતા તો ડેફિનેટલી માનાંકમાં યુ શું થશે? વધે. વસ્તુ અંતર વધશે. તો સૂત્ર પરથી મોટાવણી સ્પષ્ટ છે. ઘટશે. તો મોટવણી ઘટશે. ઘટશે. તો મોટવણી ઘટશે એનો મતલબ કે પ્રતિબિંબ કેવું બનશે? નાનું બનતું જશે. નાનું બનતું જશે. તો બસ એ જ ક્વેશ્ચન હતો કે લેન્સને વસ્તુથી લેન્સને દૂર લઈ જાય તો પ્રતિબિંબનું શું થાય? તો પ્રતિબિંબ નાનું જાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ, ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે બધી જ વસ્તુ. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આકૃતિનું કંઈ કામ નથી. એટલે સાબિત થાય છે કે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું મળશે. પ્રતિબિંબની ઊંચાઈ પૂછી હોય તો એ પણ શોધી શકીએ આપણે. અને દૂર લઈ જઈએ આપણે
તો આ એફ બરાબર ફફુ પરથી ફ પ્લસ ફૂ પરથી યુ વધે તો એમ ઘટતું જશે, પ્રતિબિંબ નાનું બનતું જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર છે ને 10મો ક્વેશ્ચન્સ જાતે આપી શકાય? જુઓ તો કરાવવાની જરૂર લાગે છે તમને? જુઓ તો બે લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આપી શકાય સર. જાતિ આપી શકાય ને, અને આન્સર નેગેટિવ આવ્યો તો ઇફેક્ટિવલી કેન્દ્ર લંબાઈ પોઝિટિવ નહીં પણ નેગેટિવ મળી, તો એ કેવા લેન્સ અસરકારક સંયોજન છે? કેવા લેન્સ તરીકે વર્તશે? અભિસારી કે અંતર્ગોળ. અંતર્ગોળ? અર્થાત અપસારી. સારી. સમજ્યા મિત્રો? તો 10th ક્વેશ્ચન જાતે આપી શકાય? હા સર. હા સર. હવે છે ને 11 થી 14 ક્વેશ્ચન છે ને એ નથી કન્ટેન્ટમાં, એટલે અત્યારે હાલના તબક્કે કેન્સલ છે તમારા એક્ઝામમાંથી. 11 થી 14 કેન્સલ્ડ છે. હવે કેટલા દાખલા બાકી? કહું તમને કહું. ઉદાહરણના તો બધા પતી ગયા બરાબર. હા. સ્વાધ્યાયમાં એક છઠ્ઠો દાખલો પ્રિઝમ પર આધારિત છે. પ્રિઝમ ચાલશે એટલે આવડી જશે. અને 11 થી 14 કેન્સલ છે. પછી 15 થી 25 ક્વેશ્ચન પાછા છે. હું તો કહું છે બધા ચેપ્ટર જ કેન્સલ કરી નાખો. હા તો તું રખડ ને આળા, તું છે ને બે ત્રણ તું એક કામ કર, 2-3 ગાય બળદ લઈ લે અને રોજ સવારે મસ્ત ચડાવવા, અને સાંજે પાછું આવી જા. રખડ કર, મજા આવશે જીવનમાં. સૌથી સારામાં સારું. તો કશું કરવું જ નહીં તો પછી. એટલે ક્વેશ્ચન નંબર 11 થી 14 હાલના તબક્કે નહીં કરીએ, પછી કરીશું ચોક્કસપણે, કારણ કે મારી ઈચ્છા એવી હોય છે કે તમને સમગ્ર ફિઝિક્સ ભણાવી દઉં. પણ પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ તો અત્યારે નહીં. 15મો ક્વેશ્ચન પછી કરાવીશ. અત્યારે 16મા ક્વેશ્ચન પર આવી જાઓ મિત્રો. 17મો ઓલરેડી થઈ ગયો છે. 16મા ક્વેશ્ચન પર આવી જાઓ. તો ક્વેશ્ચન નંબર 16, એક ટેબલની સપાટી પર જડિત કરેલી એક પિનને તેની ઉપર 50 સેન્ટીમીટર અંતરેથી જોવામાં આવે છે. હવે તેના પર 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો એક સ્લેબ ટેબલની સપાટીને સમાંતર મૂકી અને ઉપરથી જોતા પિન કેટલી ઊંચે આવેલી અનુભવાશે? એટલે આમ તો આ ચૂકો તો આ બહુ પહેલા કરાવી નાખવાનો હતો, ભૂલથી રહી ગયો છે આ દાખલો. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શેનો ક્વેશ્ચન છે. આ ટેબલ છે. ટેબલ પર અહીંયા આગળ એક ટાંચણી કે પિન મૂકેલી છે, અને હવે આના ઉપર એક કાચનો સ્લેબ મૂકવામાં આવે છે. હવે અહીંયા કાચનો સ્લેબ મૂકવામાં આવે છે અને ઉપરથી દેખવામાં આવે છે. તો પેન કેટલી ઉપર આવેલી દેખાશે એવી વાત છે. ગઈ ફેરી સર આવો ક્વેશ્ચન કરેલો. શું કહો છો? ગઈ ફેરી આવો ક્વેશ્ચન કરાયેલો ને એમ કહ્યું. હા, એક આ ટાઈપનો હતો જ ને. એમાં જો કે માઇક્રોસ્કોપ, હા માઇક્રોસ્કોપ વાળો એ જ ક્વેશ્ચન છે. એટલે આ વાસ્તવિક ઊંડાઈ વસ્તુની, અને અહીંયા થોડુંક આપણને ખબર છે કે ઉપર શિફ્ટ થશે, એટલે આ એની આભાસી ઊંડાઈ થશે. એચ ડેશ. હવે વર્તુળ દોરો ને એ બધું. શું કહો છો? તો મિત્રો એ શિફ્ટિંગ કેટલું એ શોધવાનું છે. તો આ શિફ્ટિંગ શોધવાનું છે આપણે એક્સ. તો આપણને ખબર જ છે કે HI upon HO ઇઝ ઇક્વલ્સ ટુ ઈટા અપોન ઈટા, છેદમાં ઈટા વસ્તુ. અને અંશમાં ઈટા અવલોકનકાર. અવલોકનકાર. તો HI શોધવું છે. HO આપણને આપ્યું છે. ચલો આ સ્લેબની જાડાઈ એ જ આપણા માટે HO થશે. આ સ્લેબ એ જ HO થશે ને? હા. જે 15 છે. અવલોકનકાર ક્યાં છે? તો કે હવામાં છે. અને વસ્તુ કયા માધ્યમમાં છે? તો બોલે કે સ્લેબમાં 1.5. કાચ. હા, કાચ નો સ્લેબ છે ને, એટલે તો 15 ભાગ્યા 1.5 તો શું આવશે મીટર? 10 સેન્ટીમીટર. તો જે પિન છે નું શિફ્ટિંગ કેટલું થશે? HO માઇનસ HI, એટલે કે 15 5 સેન્ટીમીટર.
એટલે 5 સેન્ટીમીટર શિફ્ટિંગ થશે. ઇઝ અ ક્લિયર ફ્રેન્ડ્સ? દેટ ઇઝ ધ આન્સર ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. હવે બીજો એક ક્વેશ્ચન પણ છે કે આ કાચનો સ્લેબ ગમે ત્યાં રાખીએ તો કંઈ ફરક પડે? તો મિત્રો નહીં પડે. આમાં એવું છે કે આ ટેબલ પર એક પિન છે. હવે કાચનો સ્લેબ તમે એક્ઝેક્ટલી કાચનો સ્લેબ તમે આ ટેબલ પર અહીંયા મૂકો અથવા તમે ઉપરથી દેખી રહ્યા છો, તમે દેખી રહ્યા છો વસ્તુને ઉપરથી, પણ તમારી આંખના માર્ગ, આંખ અને વસ્તુ તમે અહીંથી દેખી રહ્યા છો. તમારી આંખ અને વસ્તુ વચ્ચે કાચનો સ્લેબ ચાહે અહીંયા આગળ હોય કે ચાહે અહીંયા આગળ હોય કે ચાહે અહીંયા આગળ હોય, ગમે ત્યાં હોય, પણ વક્રીભવન તો કાચના સ્લેબમાંથી એકવાર પસાર થવાનું જ છે. એકવાર તો બધા કિરણોને કાચના સ્લેબમાંથી પસાર થવાનું જ છે. એટલે વસ્તુનું જે શિફ્ટિંગ થશે એ જેટલું થવાનું હશે એટલું જ થશે. એટલે કાચનો સ્લેબ તમારી આંખ અને વસ્તુની વચ્ચે ગમે ત્યાં રાખો, પણ પ્રતિબિંબનું શિફ્ટિંગ તો કેટલું થશે? 5, કારણ કે વક્રીભવનની ઘટના તો એકવાર ઘટશે જ, x જ જેટલું. અને એક વક્રીભવનની ઘટના તો એકવાર ઘટશે જ, અને એનો એ જ કાચનો સ્લેબ વચ્ચે માર્ગમાં આવશે. એટલે કાચનો સ્લેબ ચાહે ગમે ત્યાં રાખો, પ્રતિબિંબનું શિફ્ટિંગ તો 5 સેન્ટીમીટર જ થશે. અર્થાત એ પ્રતિબિંબનું શિફ્ટિંગ સ્લેબના સ્થાન પર આધારિત નથી. ઇઝ ઇટ ક્લિયર? સ્લેબ ગમે ત્યાં રાખો, પ્રતિબિંબ 5 સેન્ટીમીટર જેટલું જ ખસશે. ઇઝ ઇટ ઓકે? હા સર. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 16 જોઈ શકો છો કે સ્લેબની સપાટીને સમાંતર રાખી ઉપર નીચે ગમે ત્યાં રાખીએ તો પણ શિફ્ટિંગ તો 5 સેન્ટીમીટર જ થશે. અર્થાત સ્લેબના સ્થાન પર આધારિત નથી. ઓકે? હા સર. 17 ડિસ્કસ થઈ ગયો છે. આવતા લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે આ ચેપ્ટરની થિયરીઓ જે બાકી તમારા કન્ટેન્ટમાં છે એ બધી ફિનિશ્ડ કરી દઈશું, ચેપ્ટરની થિયરીઓ. અને એના પછીના લેક્ચરમાં બહુ સારી કક્ષાના અમુક દાખલાઓ છે, 20 થી 25ની અંદર બહુ જ સારી કક્ષાના દાખલાઓ છે. તો એ દાખલાઓ વિશે આપણે ડિસ્કશન કરીશું. અને એના પછીના લેક્ચરની અંદર તમે MCQ માટે તૈયાર રહેજો મિત્રો. એક લેક્ચર મારે આખો મેં જે MCQ આપ્યા છે 24, 25, 26 એના માટે લેવો પડશે, અને એક લેક્ચર તમારા ડાઉટ્સ માટે લઈશું આપણે. એટલે હવે 4 લેક્ચર લેવા પડશે, અને ત્યાં સુધીમાં 13 આવી જશે. એટલે આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ્ડ જાહેર કરવામાં આવશે. દિવાળી વેકેશન પહેલા આ ચેપ્ટર ફિનિશ્ડ સંપૂર્ણપણે કરીશું. જરૂર પડે તો એકાદ એક્સ્ટ્રા લેક્ચર લઈ લઈશું આપણે વચ્ચે. સર દિવાળી વેકેશન નું કોણ? 13 થી 7. હા સર. 7 વેકેશન હશે. આ બધું ના સર પછી એક્ઝામ હા કહું ના તમને. રાખતા? ના, દિવાળી વેકેશન પત્યા પછી 3-4 દિવસના અંતે તમારી 1 થી 9 ચેપ્ટરની મેગા ગ્રાન્ડ એક્ઝામ હશે. હા એટલે થોડોક સર ટાઈમ આપજો એમ કહું. મહેરબાની કરીને દિવાળી વેકેશનની અંદર તમે આ 9 ચેપ્ટર ખૂબ જ સારી રીતે તૈયાર કરી નાખો તો બોર્ડની એક્ઝામમાં બર્ડન ઓછું રહેશે, અને તમે જે સમય છે અને તમે JEE નીટ માટે પણ સારી રીતે પ્રોપર રીતે આયોજન કરીને આપી શકશો. તો મિત્રો, આ ખૂબ જ સરસ મજાનું આયોજન છે. તમે થોડુંક વિચારજો, સમજજો, તો તમારા માટે ખૂબ જ સારી રહેશે. દિવાળી વેકેશનમાં સમય બગાડી ના નાખશો. ફિઝિક્સની મેગા ગ્રાન્ડ એક્ઝામ એના પછી તરત જ હશે 9 ચેપ્ટરની. એટલે પ્લીઝ મહેરબાની કરીને કરી નાખજો. 70% જેટલો સિલેબસ પતી ગયો છે આપણો.